જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં ઇન્ટરનેટ વિશેની વાત કરી. હવે ઇન્ટરનેટ જે છે એ ઇન્ટરનેટ શું છે, ઇન્ટરનેટના ફાયદા ગેરફાયદા, આ બધી ચર્ચા આપણે જોઈ લીધી છે. અત્યારે હાલ એમાં આગળ હવે વધીએ છીએ. તમને મેં ડીએનએસ, આઈપી એડ્રેસ, ગોફર, આ બધી ચર્ચા થઈ ગઈ. એ શું છે, એનો ઉપયોગ શું છે, બધા પ્રોટોકોલ છે. એટલે કે ઇન્ટરનેટમાં કેટલાક નિયમો, કોઈ પણ વસ્તુના નિયમ હોય છે, એવી રીતે ઇન્ટરનેટના પણ નિયમો છે, અને નિયમો એને પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે. અને એ બધા પ્રોટોકોલ આપણે શીખી ગયા છીએ. હવે આપણે ઇન્ટરનેટની જે શરૂઆત કરી, ઇન્ટરનેટ એટલે કે ઇન્ટરનેશનલ નેટવર્ક, એનું આખું નામ, પૂર્ણ નામ એનું ઇન્ટરનેશનલ નેટવર્ક, એવું આપણે કીધેલું. તો એમાં ઇન્ટરનેશનલ એ તો શબ્દ તમને ખબર પડે કે આંતરરાષ્ટ્રીય, એટલે કે દેશ દેશમાં અથવા તો શહેર શહેરમાં, શહેરથી દેશમાં, શહેરથી રાજ્ય, રાજ્યથી રાજ્ય, આ ઇન્ટરનેશનલ તરીકે ઓળખી શકાય. નેટવર્ક એટલે શું એ અગત્યનું છે. તો નેટવર્ક શબ્દ જે છે, એક કરતાં વધુ વસ્તુઓનું જોડાણ. નેટવર્ક ખાલી કમ્પ્યુટરમાં જ આવ્યું જરૂર નથી. નેટવર્ક શબ્દ ઘણી જગ્યાએ હોઈ શકે. ઘણી વસ્તુનું નેટવર્ક હોય. 4 ભાઈબંધો ભેગા થાય તો એ 4 જણનું નેટવર્ક કહી શકાય. કોઈ પણ વસ્તુ એકબીજા સાથે કનેક્ટ હોય, જોડાણમાં હોય, એને નેટવર્ક કહી શકાય. મોબાઈલ નેટવર્ક, તમારે મોબાઈલનું નેટવર્ક, ઘણા લોકો નથી કહેતા કે મારે નેટવર્ક નથી પકડાતું. એટલે શું નેટવર્ક નથી પકડાતું એટલે શું? તો આ જ વસ્તુ છે કે તમારે જેની સાથે જોડાણ કરવાનું છે એ જોડાણ થઈ શકે એવું નથી, એટલે એમ કહી શકાય કે નેટવર્ક પકડાતું નથી. બરાબર? તો એ નેટવર્ક, એ જ વસ્તુ આ નેટવર્ક છે. શબ્દ બધા એક જ છે. તમે નેટવર્ક નેટવર્ક કર્યા કરો છો, પણ એ નેટવર્ક એ જ છે. આ રહ્યું ઇન્ટરનેટમાં પણ એવું છે. સૌથી પહેલા તો આપણે કમ્પ્યુટરના નેટવર્ક વિશેની માહિતી હોવી જોઈએ આપણી પાસે, પછી આપણે ઇન્ટરનેટ ઉપર જઈ શકીએ. તો આ નેટવર્કના મુખ્ય પ્રકાર 3 છે. કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 3 પ્રકાર છે. કમ્પ્યુટર નેટવર્ક એટલે કે એક કમ્પ્યુટરનું બીજા કમ્પ્યુટર સાથેનું જોડાણ. એક કેવી રીતના થાય, હાઉ ટુ કનેક્ટ, એ સેકન્ડ નંબરની વાત છે. પરંતુ આપણે એટલો જ મગજમાં ખ્યાલ હોવો જોઈએ કે એક કમ્પ્યુટરનું બીજા કમ્પ્યુટર સાથેનું જોડાણ, એને આપણે નેટવર્કથી ઓળખી શકીએ. કમ્પ્યુટર નેટવર્ક. એ નેટવર્કના મુખ્ય 3 પ્રકાર છે. એક જેને કહેવાય છે લેન, લોકલ એરિયા નેટવર્ક, જેનું આખું નામ છે. બીજો નંબર છે વેન, જેનું આખું નામ છે વાઇડ એરિયા નેટવર્ક. અને ત્રીજું આખું નામ છે, એને કહેવાય છે મેન, એટલે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. હવે આ 3 નેટવર્ક જે છે એને આપણે સમજીએ. એમાં પહેલું નેટવર્ક એટલે કે લેન, એનું નામ છે લોકલ એરિયા. લોકલ એ શબ્દ ઉપરથી જ તમને ખબર પડે કે લોકલ એટલે આપણી આસપાસ, નજીકના અંતરમાં રહેલા કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાય અથવા તો બીજા કોઈ સાધન સાથે જોડાય અને જે નેટવર્ક બનાવે, ઇટ ઇઝ કોલ્ડ
લોકલ એરિયા નેટવર્ક. એને લોકલ એરિયા નેટવર્ક કહી શકાય. લેન સામાન્ય રીતે એક જ બિલ્ડિંગમાં રહેલા કમ્પ્યુટરો હોય. આપણી સાર્વજનિક કોલેજની વાત કરીએ ધારો કે, તો કોલેજના કાર્યાલયમાં કમ્પ્યુટર હોય, મંડળના કાર્યાલયમાં કમ્પ્યુટર હોય, કોલેજના પ્રિન્સિપાલ જોડે કમ્પ્યુટર હોય, ટ્રસ્ટ મંડળમાં ટ્રસ્ટી સાથેનું કમ્પ્યુટર હોય. આ બધા કમ્પ્યુટરો એકબીજા સાથે કનેક્ટ થયેલા હોય, પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા હોય, એકબીજામાં ફાઇલોની આપ-લે થઈ શકે, એકબીજામાં વર્ક થઈ શકે. તો આવું જે નેટવર્ક છે એને લેન તરીકે ઓળખાય. એની એક રેન્જ છે. એવું કહેવામાં આવે છે કે 1 થી 10 કિલોમીટર સુધીનો એરિયા જે છે, આમ તો 100 મીટર ઘણા કહે છે, એટલે 1 કિલોમીટર એ લેનમાં કવર થાય છે. બુક પ્રમાણે આ રેન્જ કદાચ થોડી ઘણી આગી પાછી થઈ શકે, ઘણી બુકોમાં થોડી આગી પાછી હોય, પરંતુ જનરલ આ રીતની છે. ત્યાર પછી વાઇડ એરિયા નેટવર્ક, એટલે કે વાઇડ બીજા નંબરનું. વાઇડ એટલે વિશાળ. નામ ઉપરથી જ તમને ખબર પડે કે વિશાળ અંતરમાં ફેલાયેલું હોય એ વાઇડ એરિયા નેટવર્ક છે. એટલે કે એની કોઈ લિમિટ નથી. વિસ્તૃત રીતે ભૌગોલિક રીતે જોવા જઈએ તો એ આખી પૃથ્વી પર ફેલાયેલ હોઈ શકે. આમ છતાં એ કેટલીક વખતે લેનથી થોડીક જુદી પડે છે, વેન. અને આ વેન એક પ્રકારનું ઇન્ટરનેટ જ કહી શકાય. તમે વેન મીન્સ ઇન્ટરનેટ. અને ત્રીજા નંબરનું નેટવર્ક જે છે, જેને મેન તરીકે ઓળખાય છે, એટલે કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. મેટ્રોપોલિટન, તમે જો અમદાવાદ સિટી, સુરત સિટી, બોમ્બે, કલકત્તા, મદ્રાસ, ચેન્નઈ, આ બધી જે છે, આ બધી મેટ્રોપોલિટન સિટી તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ? આ મેટ્રોપોલિટન એટલે બહુ મોટો એરિયા. વિસ્તારની દ્રષ્ટિએ લેનથી વ્યાપક, પરંતુ વેનથી નાનું. વિસ્તારની દ્રષ્ટિએ લેનથી મોટું અને વેનથી નાનું કદ, આ મેન છે. એક શહેરમાં ફેલાયેલ નેટવર્ક, દાખલા તરીકે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાલડી એરિયા છે ને પેલી બાજુ કૃષ્ણનગર એરિયા છે. તો આને કનેક્ટ કરવા માટે જે નેટવર્ક યુઝ થાય એ નેટવર્કને મેન તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ આગળ. એ સિવાય લેન વેન ને મેન તો ખરા જ મૂળભૂત પ્રકાર, પરંતુ એ સિવાય સેન, કેન, પેન, ડેન, આવા બધા જુદા જુદા નેટવર્ક છે. અને મૂળભૂત રીતે આમ તો ખરેખર લેનનો યુઝ થાય છે. હવે ઇન્ટરનેટમાં ઘણી વખતે કેવી રીતના હોય છે, આખી એક લેન બીજી લેન સાથે કનેક્ટ. કેવી રીતના? તો તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણી કોલેજની કમ્પ્યુટર લેબ જે છે, એ કમ્પ્યુટર લેબમાં 40 કમ્પ્યુટર છે ધારો કે અવેલેબલ. એ 40 કમ્પ્યુટર સામે બીજા કોઈ કન્ટ્રીમાં
ઇન્ટરનેટથી તમે કોઈ જગ્યાએ લેબમાં કમ્પ્યુટર હોય ને એની સાથે કનેક્ટ થયા હોય ને એ લેબમાં પણ 40 કમ્પ્યુટર છે સપોઝ. હવે આપણા 40 કમ્પ્યુટરો એકબીજા સાથે લેનથી કનેક્ટ છે અને સામેની લેબમાં રહેલા 40 કમ્પ્યુટરો પણ એ અંદર લેનથી કનેક્ટ છે. અને આપણી લેબ ને પેલી લેબ જે ફોરેનમાં રહેલી છે બંને ઇન્ટરનેટથી કનેક્ટ છે. તો થયું શું, અહીંની લેન ત્યાંની લેન સાથે કનેક્ટ છે. આ કહેવાય છે ઇન્ટરનેટ. એટલે કે લેનથી લેનનું કનેક્શન પણ થઈ શકે છે. આ વાત થઈ નેટવર્કની. હવે આપણે નેક્સ્ટ ટોપિક લઈએ છીએ. આ ઇન્ટરનેટનું જોડાણ જે છે એ જોડાણ કેટલી રીતે થઈ શકે? તો લગભગ ઇન્ટરનેટનું જોડાણ મુખ્ય બે રીતના છે. એક ડાયલ અપ એક્સેસ અને એક લીઝ લાઇન. ડાયલ અપ એટલે શું? તો અહીં લખ્યું છે જુઓ, ડાયલ કરવું એટલે કે ફોન નંબર લગાડો અને કમ્પ્યુટરની ભાષામાં એક્સેસ એટલે ઉપયોગ કરવો. શરૂઆતમાં જ્યારે ઇન્ટરનેટની શોધ થઈ ને ત્યારે ઘરે લોકોને ઇન્ટરનેટ કમ્પ્યુટરમાં ઉપયોગ કરવા માટે શું કરવામાં આવતું ખબર છે? હાર્ડવેર તરીકે કમ્પ્યુટરની સાથે એક ફોન લાઈનને જોડેલી રાખવી પડતી. એક ફોન લાઈન જોડેલી રહે અને એ ફોન લાઈન દ્વારા ઇન્ટરનેટનું જોડાણ થાય. સાથે સાથે એક બીજું હાર્ડવેર વપરાતું હતું જેને મોડેમ તરીકે ઓળખાય. અત્યારે તો કેવું છે, મોડેમ સીપીયુની અંદર જ થયેલું આવે છે. એટલે કે મોડેમ જેને કહી શકાય એનું આખું નામ તમને કહું તો મોડ્યુલેટર ડીમોડ્યુલેટર છે. એટલે કે વેવ્સ જે આવે છે વેવ્સને મોડ્યુલેટ વેવ્સને ડીમોડ્યુલેટ કરવાનું કામ કરે મોડેમ. આ મોડેમ પહેલાં અલગથી તમારે લાવવું પડે. ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય ને કમ્પ્યુટરમાં ઘરના પીસીમાં તો અલગથી મોડેમ તમારે ખરીદવું પડે. અને એક ઇન્ટરનેટ ટેલિફોનની લાઈન, આ બંનેની મદદથી ઇન્ટરનેટ સાથે જોડાઈ શકાતું હતું. આ ડાયલ અપ કનેક્શન કહેવાય. ડેડિકેટેડ જોડાણ, એકદમ પરફેક્ટ. ખર્ચ પણ ઓછો એમાં. એટલે કે ઓછા ખર્ચે ઇન્ટરનેટ એક્સેસ કરી શકાતું. સામાન્ય યુઝરને પોસાઈ શકે ખર્ચો. 3000 થી 10,000 સુધીનો વર્ષે ખર્ચો આવે, બરાબર છે. તો આ ડાયલ અપ કનેક્શન છે. લઘુત્તમ ખર્ચે મળી શકે, ગેરફાયદા પણ ઓછા. એક જ ખાલી થોડોક ગેરફાયદો કહી શકાય કે ઝડપ ઓછી મળે. ખરેખર હવે કેવું થઈ ગયું છે, લોકોને સમયનો બહુ જ ઉપયોગ કરતા આવડે છે. એટલે લોકોને કેવું છે, થોડોક સમય પણ કોઈને રાહ જોવી ગમે એવું નથી. મોબાઈલમાં પણ જો થોડોક સમય કોઈ કામમાં થાય ને તો એમ કે ભાઈ મોબાઈલ હેંગ થાય છે, ચલો મોબાઈલ નવો લાવો, મોટી સ્પેસ ધરાવતો, જીબી વધારો એવું. એટલે રાહ જોઈ શકાય એવું છે નહીં. સમય અગત્યનો થઈ ગયો. આ જોડાણો જે હતા ડાયલ અપ કનેક્શન, એમાં ઝડપ થોડીક ઓછી મળતી. અને ઇન્ટરનેટ વસ્તુ કેવી છે, આમ તો ઇન્ટરનેટ યુઝ કરવાની તમને મજા ક્યારે આવે? જ્યારે તમારી ફૂલ સ્પીડ હોય. પણ પહેલાં તો કેવું હતું, કમ્પ્યુટરો પણ ધીમા હતા. ઇન્ટરનેટ તો પછીની વાત કરીએ. કમ્પ્યુટર જ સ્લો હતા, માઇક્રો પ્રોસેસર જ એમના સ્લો હતા. પણ પછી ધીમે ધીમે હાઈફાઈ બધી ટેકનોલોજી, બધા સાધનો આવી ગયા. હવે આ ડાયલ અપ જોડાણ તો એક યુઝર કરે કામ, એના માટે કદાચ
થઈ શકે અથવા તો ચાલે, પરંતુ વધારે કમ્પ્યુટરમાં જ્યારે જોડાણ કરાવવાનું હોય તો એ સમયે ડાયલ અપ કનેક્શન કરતાં લીઝલાઇન કનેક્શન વધારે ઉપયોગી અથવા તે વધારે સારું પડે. અને લીઝલાઇન કનેક્શન દ્વારા તમે સારી રીતના ખૂબ સારી સ્પીડમાં તમે નેટ વાપરી શકો. તો આ થયું કમ્પ્યુટરમાં ઇન્ટરનેટનું જોડાણ કેટલી રીતે થઈ શકે. હવે આપણે વાત કરીએ કે આ જોડાણ લીઝલાઇન જોડાણ છે સપોઝ, તો લીઝલાઇન જોડાણ તમને પ્રોવાઈડ કોણ કરે? હા, લીઝલાઇન જોડાણ તમને પ્રોવાઈડ કોણ કરે? તો એ પ્રોવાઈડ આઈએસપી દ્વારા થતું હોય છે, એટલે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. અને આ આઈએસપી દ્વારા તમને અમુક ચાર્જ સાથે નેટ કનેક્શન પ્રોવાઈડ થતું હોય છે. એવા ઘણા આઈએસપી હોય છે, આઈસનેટ છે, પછી બીએસએનએલ છે, જે તમને નેટ કનેક્શન પ્રોવાઈડ કરી શકે. તો એના દ્વારા તમે જે રીતે તમારા ઘરે ટીવીમાં ચેનલ આવે છે એવી રીતે તમે કેબલ કનેક્શન દ્વારા પણ આ રીતના તમારા કમ્પ્યુટરોમાં નેટ લઈ શકાય અને એનો યુઝ થઈ શકે. તો આ થઈ ઇન્ટરનેટની માહિતી. શરૂઆતથી તમને થોડુંક રિકેપ આપી દો. ઇન્ટરનેટ, એના ફાયદા ગેરફાયદા આપણે જોયા, જે મોટા પ્રશ્નમાં પૂછી શકાય. ત્યાર પછી ટૂંકા પ્રશ્નો 2-2 માર્કના, એમાં ડીએનએસ, યુઆરએલ એડ્રેસ, આઈપી એડ્રેસ, ટીસીપી આઈપી, ડીએનએસ, વેબ બ્રાઉઝર શું છે, ઈમેલ એટલે શું, ઈમેલના ફાયદા ગેરફાયદા, આ બધા ટૂંકા પ્રશ્નો પૂછાય. નેટવર્કનું જોડાણ, ડાયલ અપ ને એક્સેસ ને લીઝલાઇન, આ પણ પૂછી શકાય. પછી એક મોટો પ્રશ્ન આ પણ આવી શકે કે નેટવર્ક એટલે શું અને નેટવર્કના પ્રકાર સમજાવો, દરેક પ્રકાર સમજાવો. તો આપણે પહેલાં જે તમને સમજાવ્યું હમણાં કે નેટવર્કના મુખ્ય 3 પ્રકાર. નેટવર્ક એટલે શું, પહેલાં તો એની ડેફિનેશન, એની વ્યાખ્યા, અને પછી આ 3 પ્રકાર સમજાવવાના છે. આ પણ એક મોટો પ્રશ્ન હોઈ શકે. તો આપણું ત્રીજું યુનિટ જે છે ઇન્ટરનેટનું, એ પૂરું થાય છે. હવેના જે 2 યુનિટ છે એ બંને પ્રેક્ટિકલ બેઝ છે આમ તો, એટલે કે માઇક્રોસોફ્ટ ઓફિસ, એટલે કે માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ ને પાવર પોઈન્ટ, આ 3 વસ્તુ આપણે શીખવાની છે. એટલે ઓનલાઈન તમારે હવે જોવું પડશે. તો એ આપણે નેક્સ્ટ વિડીયો જે આપણો આવશે હવે, એમાં આપણે 4થું યુનિટ શરૂ કરીશું, માઇક્રોસોફ્ટ વર્ડ. તો આ 3 યુનિટ અહીંયા આગળ તમારા કમ્પ્લીટ થાય છે. ઓકે.